તો ફ્રેન્ડ્સ આ છે કેટલો મસ્ત ફરજો અહીંયા. એ આજો ડુંગળી હોય ફ્રેન્ડ્સ, જોયું આવી રીતે ડુંગળી એ ઉપાડી અને આવી રીતે સૂકવા મૂકી છે. જોયું નાની નાની કેટલી મસ્ત આખી થાય એવી તો છે ને, કેટલું મસ્ત એકદમ સો બ્યુટીફુલ, એકદમ મસ્ત. તો ફ્રેન્ડ્સ કેવી મજા આવે છે વાડીએ, બહુ જ મજા આવે છે. મને એમ થાય કે મારે પણ એક વાડી હોય. તો તમને કોઈને જો આવવું હોય, મજા કરવી હોય તો આ અમારી જ છે, અમારા બાજુવાળા. તો બસ આવી જાજો બધા, મજા કરે. તો વાડીએ માંડવી ખાવા, લીલી ડુંગળી છે, ભીંડો તમને બતાવ્યો, ઘણું જોયું તમે. અને તમને શું ગમ્યું એ મને કમેન્ટ કરીને મસ્ત મજાની કરજો. આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. ભાઈ મને તો ખૂબ મજા આવી. હવે તમારે પાછું ક્યારે જવું હોય તો મને કમેન્ટ કરીને કહેજો. જય સ્વામિનારાયણ. તો મમ્મી ઘરે નથી અને મારે તો એક ભૂલ થઈ ગઈ છે, નો કામ કરવાનું મેં કરી નાખ્યું. જો કે એ કામ મેં સારું જ કર્યું છે. આ લીલ જામી ગઈ હતી, બધી મેં ઢસડીને સાફ કરી છે. કેટલું મસ્ત થઈ ગયું. તો એ બહુ નથી કરી કારણ કે મમ્મી ખીજાય, મમ્મી ન કરવા દે કે બધું ઉખડી જાય. તો કેવું મસ્ત ચોખ્ખું થઈ ગયું છે અહીંયા બધું. અને તમને બતાવું, આખું તગારું ભરાઈ ગયું છે લીલનું, જોયું ને. બાકી આ બધું મારું ફળિયું આખું ટન થઈ ગયું છે. અને અહીંયા પોદળો પડ્યો છે, મારે બપોર પછી અહીંયા કરવાની છે ગાર. અને આ લીલ મારે કાઢવાની નથી કાઢવાની કારણ કે મને ચાલવાની મજા આવે છે. આ બધે મેં ઝાડા આજે ખેરી નાખ્યા છે, મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. હવે ખાલી આ લૂસવાનું છે મારે, ભીને લુગડા બારી બારી દિવાળી. જો કે હજી વાર છે, પછી નિરાતે કરીશ. તો થઈ ગયું છે મારું ઘર મસ્ત ટન. હે વાલા વડીલો, જય સ્વામિનારાયણ. ગુડ આફ્ટરનૂન. 12:30 વાગ્યા છે. તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 12:30 વાગે. વેલકમ ઓન બ્લોગ અને સ્વાગત છે તમે બધાનું મસ્ત મજાના પારસોનીના બ્લોગમાં. તો ભાઈ આજે બ્લોગ મોટો ચાલુ કર્યો કારણ કે બધું ઘરનું કામ કર્યું. આ મસ્ત મારું ઘર ચમકાવી દીધું છે. થોડુંક ચમકાવવાનું હજી બાકી છે કારણ કે ભીનું પોતું કારણ છે, ધોવા હે તો નહીં કારણ કે ગાર બધું છે એટલે ભીનું મસ્ત પોતું કરી નાખવું છે. પણ હજી દિવાળી તો બહુ વાર છે. અને આજે જમવાનું બનાવ્યું છે અડદની દાળ, ડુંગળી, ઘરની મસ્ત છાશ, દેશી જમવાનું છે. તો ચાલો બધા જમવા. મમ્મી રસોડામાં જ છે. ચાલો. તો ફ્રેન્ડ્સ જમવામાં ડખો થયો. મારે નહીં, મારી મમ્મીને. અને અડદની દાળને ડખો થયો કારણ કે અડદની દાળ કેટલી વાર મારી મમ્મી 3-4 વાર મૂકી ને કા મમ્મી 3-4 વાર મૂકી પણ દાળ હારી ચડવાનું નામ જ ન લે. મારી મમ્મીની હામી થઈ તો અંતે ગાંઠિયાનું શાક કરવું પડ્યું. અને બાજુમાં દરબાર મારી મમ્મીના ફ્રેન્ડ ત્યાંથી એને કઢી દીધી, ભાખરી ચડે છે. તો ચાલો જમવા હવે. હાય ગાઈસ. છે અને સાંજે કાંઈ વિડીયો ફોન હાથમાં લેવાનો જ નહીં. દહીણું કર્યું, દડા વાગ્યા, ન્યા કલાક થઈ. પછી ફોન ચાર્જિંગમાં મેં કોઈ ચાર્જિંગ હતું તો ન્યાય ડકો થયો, લાઇટ વહી ગઈ હતી. લીધો ફોન તો જોઈ તો ચાર્જિંગ નહીં, પાછો ફોન મૂક્યો. બસ આવું કંઈક હતું. અને બેઠા હતા ટેરેસ પર, ઘડીક ગઈ. બસ વિડીયો કાંઈ બહુ ઉતાર્યો નહીં. અને જમી લીધું છે, ગાંઠિયાનું શાક મસ્ત અને ભાખરી. પથારી થઈ ગઈ છે, હું બેઠી છું. તો મમ્મી સૂતા છે, એમ જાગે જ છે. કેમ ગયા હું આમ ગોતું, મમ્મી દેખાતા નથી, બધાના મોઢા કાળા. કોક જોવે તો બી જાય. તો બસ મમ્મી તો હમણાં નાખોડા એકદમ ફૂલ ઢળ છે. હવે સુવાની મમ્મી તો તૈયારી કરે છે ને. હું તો હજી મારું તો કાંઈ નક્કી જ ન હોય. 2 વાગે, 12 વાગે, 3 વાગે નીંદર ન આવે. તો બસ આજનો બ્લોગ અહીંયા મારો પૂરો કર્યો છે. કાલે પાછા મળશું. અને હા, નો ગમે તો એ જોવાનો તો છે જ, છૂટકો જ નથી. તો બસ કાલે પાછા મળશું. બાય બાય. જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ વાડીએ ગઈ હતી, ક્લિપ 1-2 મારથી રહી ગઈ હતી, ભૂલાઈ ગઈ હતી. તો મેં આમાં નાખી છે.